મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં? લાસ્ટ લેક્ચર્સમાં આપણે થોડા ઘણા એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ ને બધું જોયું. દરેક અલગ અલગ વિધેયના પ્રદેશ વિસ્તાર કેવી રીતે શોધી શકાય છે એના વિશે માહિતી મેળવી બધા. હવે આપણે ચોપડીના જે થોડા દાખલાઓ બાકી રહ્યા છે, ટેક્સ્ટબુકના જે દાખલા ઉદાહરણ બરાબર જે ભાઈ બાકી છે બધું આજે આપણે પૂર્ણ કરીએ અને એના જેવા સિમિલર દાખલા હશે તમે જાતે કરી શકશો. પણ જે ટોપિક્સ નવા છે થોડું અલગ અલગ છે તમને દાખલામાં તકલીફ પડે એવું લાગતું હોય એવા હું દાખલા લગભગ લઈ લઉં છું. જો આપણી પાસે છે સ્વાધ્યાય 2 એનો છેલ્લો દાખલો 12 નંબરનો દાખલો. આ દાખલામાં શું આપ્યું છે તો તમને ગણ a બરાબર 9 10 11 12 અને 13 આપેલું છે. તમારું એક વિધેય f, વિધેયનું નામ શું પાડ્યું છે f, જેનો પ્રદેશ a છે અને સહપ્રદેશ જેનો પ્રદેશ a છે સહપ્રદેશ n છે. ચલો તારો પ્રદેશ તમને આપી દીધો છે a, સહપ્રદેશ n, સહપ્રદેશ n આપેલું છે. ચલો તમારા વિધેયનું સૂત્ર આ રીતે વ્યાખ્યાયિત થયું છે. વિધેયનું સૂત્ર f of n બરાબર n નો સૌથી મોટો અવિભાજ્ય અવયવ. એટલે તમે x ની જગ્યાએ n લીધું છે, કઈ વાંધો નહીં બેટા. તમે ચલ વિધેયનું સૂત્રમાં f of x લેતા હતા, આ x ની જગ્યાએ એ લોકોએ ચલ તરીકે n લીધો છે, તો એનાથી કોઈ ફરક પડે નહીં. તમે x જે વિચારતા હતા ઇનપુટમાં, હવે ઇનપુટમાં તમારે શું વિચારવાનું? સ્મોલ n વિચારવાનું. ચલો ઇનપુટમાં જે સ્મોલ n છે એ n ની કિંમત તમારે શામાંથી લેવાની હોય તો કે જે ઇનપુટ છે એ ઇનપુટની કિંમત એટલે કે આ જે n લેવાનો થશે એ n ની કિંમત તમારે પ્રદેશમાંથી, પ્રદેશ ગણમાંથી લેવી પડે. અત્યારે આ પ્રદેશ ગણ તમારો શું છે તો કે અત્યારે પ્રદેશ ગણ તમારો ગણ a છે. તો એનો મતલબ એમ થયો કે આ જે n ની કિંમત લેવાની થશે એ ગણ a માંથી લેવાની થશે. ઓકે, ગણ a માં તો લિમિટેડ સભ્યો છે 9 10 11 12 13. તો તમારે આનો વિસ્તાર શોધવાનો થાય તો તમે તો ઇન્ડિવિડ્યુઅલ કિંમત મૂકી એના આઉટપુટ શોધી નહીં શકો. સમજો તમારા પ્રદેશમાં ઘણી બધી કિંમતો હોય, જેમ કે વાસ્તવિક સંખ્યા ગણ r હોય, તો એમાં ઇન્ડિવિડ્યુઅલ કિંમત મૂકી ગણતરી કરવી અઘરી પડી જાય, સમય લાગે અને બધા તો કિંમતો આપણે મૂકી જ નથી શકવાના, આપણી જિંદગી પતી જાય પણ જવાબ ન આવે. પણ આપણે આ દાખલામાં ગણ a એમાં તો લિમિટેડ કિંમતો 5 જ કિંમતો મૂકવાની છે, એ 5 કિંમતો વારાફરતી મૂકી એનો જવાબ લાવો, એના આઉટપુટ શોધો એટલે તમારો વિસ્તાર તૈયાર થઈ જાય. તો f નો વિસ્તાર f of 9, f of 10, f of 11, f of 12 આ બધાના જે આઉટપુટ્સ આવે છે એ શોધી અને મેળવી શકાય. ચલો f of 9 નો જવાબ શું થાય તો કે f of 9 એટલે n ની જગ્યાએ શું મૂકવાના થયા 9. તો 9 નો સૌથી મોટો અવિભાજ્ય અવયવ કોણ? 9 નો સૌથી મોટો અવિભાજ્ય અવયવ. 9 નો સૌથી મોટો અવિભાજ્ય અવયવ, તો 9 ના અવયવ પાડો, એમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ જોવાનો. અવિભાજ્ય અવયવ પાડો, એમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ તમે જોશો તો 9 ના અવયવમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ 3 જ આવશે. ચલો 10 ના અવયવ પાડો, 10 ના અવયવ અવિભાજ્ય અવયવ પાડો 2 5, એમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ કોણ છે કે 5, તો એનો જવાબમાં 5 આવશે. 11 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો એના અવયવમાં 11 * 1 આવે, પણ આપણે તો અવિભાજ્ય અવયવની વાત કરીએ તો 11 એકલો જ આવે અને એ અવિભાજ્ય અવયવ પાછો સૌથી મોટો લેવાનો તો 11 એક જ છે તો એ જ આવશે ને. એ જ રીતે 12 ના અવિભાજ્ય અવયવ પાડશો તો 2 * 3, એમાં સૌથી મોટો અવિભાજ્ય અવયવ જોઈએ તો એ થશે 3, સૌથી મોટો અવિભાજ્ય અવયવ. f of 13 પોતે અવિભાજ્ય સંખ્યા, એનો સૌથી મોટો અવિભાજ્ય અવયવ 13 થશે. તો આમ જોશો તો આ વિધેય f નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f શું થશે બેટા? તો જવાબમાં જે કિંમતો મળી, આઉટપુટમાં કિંમતો જે મળે છે એ તમામ કિંમતોનો ગણ એટલે 3 5 11 ફરીથી 3 તમે ગણમાં લખી શકતા
એટલે C73 તમારા આઉટપુટમાં મળશે. સારું, આ વિધેયનું મેપિંગ એટલે કે આ વિધેયને આપણે કિરણ આકૃતિ સ્વરૂપે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકીએ. એટલે કે આપણને પ્રશ્નમાં પૂછ્યું નથી પણ દર્શાવવું હોય તો દર્શાવી શકાય. ગણ A અને ગણ n પરનું વિધેય a થી n નું વિધેય છે તો એરો a થી n બાજુ મારીશ. વિધેયનું નામ છે f, તો મેં f નામ આપી દીધું. ગણ a માં કયા કયા સભ્યો તો કે 9 10 11 12 અને 13. એક્ચ્યુઅલમાં ગણ n માં અનંત સભ્યો છે. ગણ n માં તો તમામ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો મારે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આમાં સમાવી લેવી પડે. પણ મારે જે કનેક્ટ થવાની છે એ કિંમત આવી જાય પછી તો હું ડેશ 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 કરી દઈશ અને આવી રીતે અનંત સુધી જશે. હવે જો 9 કોની જોડે કનેક્ટ થશે? 3 જોડે, 10 5 જોડે, 11 જોડે, 12 3 જોડે કનેક્ટ થશે અને 13 ની બૈરી છે 13 જોડે. તો આ રીતે એને તમે કિરણાકૃતિ સ્વરૂપે પણ દર્શાવી શકો. આ તમારો વિધેયનું મેપિંગ થયું, વિધેયનું કિરણાકૃતિ સ્વરૂપે રજૂઆત થઈ. સારું, આગળ જે નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોકસ કરીએ. સ્વાધ્યાય 2 દાખલા નંબર 11 સાહેબ ઊંધા જવાબ ચાલે. સ્વાધ્યાય 2 દાખલા નંબર 11 તમને એમાં એવું કીધું છે f એ z ક્રોસ z નો ઉપગણ છે. f એ z ક્રોસ z નો ઉપગણ છે એટલે સીધી ભાષામાં એવું થયું કે f એ z થી z પર નો સંબંધ છે. f એ z થી z પરનો સંબંધ છે. હવે એ સંબંધ આ રીતે વ્યાખ્યાયિત થયો છે. એનું નામ f પાડ્યું છે. એ સંબંધ વ્યાખ્યાયિત થયો છે f બરાબર ક્રમયુક્ત જોડ ab, a b તરીકે તમારો સંબંધ વ્યાખ્યાયિત થયો છે. જેમાં a અને b તમારે શામાંથી લેવાના? ગણ z માંથી લેવાના કે પૂર્ણાંક સંખ્યામાંથી લેવાના. પ્રશ્નમાં એવું પૂછ્યું છે શું f એ વિધેય છે? શું f એ વિધેય છે? તો કે આ એક સંબંધ તો છે કન્ફર્મ, કારણ કે z + z નો ઉપગણ છે એટલે z થી z નો સંબંધ તો કહેવાય. પણ શું આ સંબંધ વિધેય કહી શકાય? એટલે વિધેય છે કે નહીં? તો એની માટે શરત જુઓ, વિધેયની શરતો યાદ કરો. બરાબર, પ્રદેશનો એક પણ ઘટક કુવારો ન હોવો જોઈએ, કોઈની એક કરતા વધારે બૈરી ન હોવી જોઈએ. જો આ શરતનું પાલન થાય તો આ સંબંધને વિધેય કહેવાય, નહીં તો ના કહેવાય. ક્લિયર? જોઈએ. સારું, આમ તો તમે જે સંબંધ વ્યાખ્યાયિત કરતા હતા એમાં અત્યાર સુધી જે વ્યાખ્યાઓ આપી હતી એમાં તો એવું હતું કે સંબંધ f બરાબર ab ક્રમયુક્ત જોડ xy કે જ્યાં x એ ગણ a માંથી હોય, y એ ગણ b માંથી હોય તો f ને a થી b પરનો સંબંધ કહેવાય. f ને a થી b પરનો સંબંધ કહેવાય. આ આપણી વ્યાખ્યાની સંબંધની. ઓકે, એમાં આ જે છે એ આપણો x, આ જે છે એ આપણો y. આ રહેશે ab એટલે x અને a + b એટલે y. એટલે તમારું ઇનપુટ મતલબ x ની a x ની કિંમત એટલે ab નો ab a અને b ના ગુણાકારથી જે કિંમત મળે એ ઇનપુટમાં નાખો. a અને b ના ગુણાકારથી જે કિંમત મળે x ની જે કિંમત આવે એ તમારા ઇનપુટમાં નાખો. સારું, y એટલે એ જે બે કિંમતો લીધી જેનો ગુણાકાર કરી તમે x લાયા છો એ જ બે કિંમતોનો સરવાળો એ તમારું આઉટપુટ. ઓકે, બીજી ભાષામાં આપણે એવું કહી શકીએ y બરાબર f of x. આપણને ખબર છે કે y કેવી રીતે મળે તો કે x ના ઇનપુટમાં નાખીએ એટલે આઉટપુટમાં જે y મળે એ y f of x કહેવાય. જો અત્યારે y એટલે a + b કહી શકાય, f of x એટલે ab કહી શકાય.
જો હવે થોડુંક વિચારજો બે ગુણાંક કિંમતો લઈએ જેનો ગુણાકાર ફિક્સ સંખ્યા કોઈ આવે જેમ કે a બરાબર 2 ને લો b બરાબર 3 એટલે ab નો ગુણાકાર કેટલો આવ્યો બેટા 6 ab નો ગુણાકાર 6 આવ્યો ચલો a b જો શોધ્યા આની માટે a b શોધ્યા તો 2 3 5 થઈ ગયા એનો મતલબ એવો થયો કે ઇનપુટમાં તમે ab નો ગુણાકાર એટલે કે 6 નાખ્યા તો આઉટપુટમાં એટલે કે બંનેનો સરવાળો મતલબ 5 એનો મતલબ કે 6 ની વેલ્યુ 5 થઈ ચલો વેરી ગુડ સાહેબ તમે એવું વિચારો કે સાહેબ બે સંખ્યાઓનો ગુણાકાર 6 તો 2 અને 3 લેવાથી આવે એવું જરૂરી થોડી છે તમે એ સરવાળો એ ગુણાકાર 6 તો એક a બરાબર 1 અને b બરાબર 6 લઈને બી લાવી શકો a બરાબર 1 અને b બરાબર 6 લઈને બી લાવી શકો તો ત્યારે પણ ab નો ગુણાકાર તો 6 થવાનો જ્યારે a b એટલે એનો બંનેનો સરવાળો 1 ને 6 7 થવાનો એટલે આનો મતલબ એમ થયો કે તમે ab નો ગુણાકાર ઇનપુટમાં નાખશો એટલે કે 6 ઇનપુટમાં નાખશો તો આઉટપુટમાં શું મળશે 7 એનો મતલબ શું થયો કે 6 ની બીજી બેડી થઈ ગઈ 7 જો 6 ની એક બેડી 5 હતી બીજી બેડી થઈ ગઈ 7 આવું તો મેં એક ઉદાહરણ તરીકે લીધા a ની બીજી કિંમતો આવી તો ઘણી બધી અલગ અલગ કિંમતો લઈને તમે વર્કઆઉટ કરશો તો ઘણા બધાને એક કરતા વધારે બેડી મળશે માટે આ સંબંધને વિધેય ન કહેવાય અહીં રીઝન આપવું પડશે 6 ના 2 પ્રતિબિંબ મળે છે 6 ની 2 વેલ્યુ મળે છે 6 ના 2 પ્રતિબિંબ મળે છે માટે f એ વિધેય નથી આપણને એવું પૂછ્યું છે વિધેય છે કે નહીં વિધેય નથી કેમ નથી આવા તો ઘણા રીઝન છે તમે ધારો કે ગુણાકાર 12 લઈ લો 4 કરી 12 થાય તો સરવાળો 7 થાય 12 ની વેલ્યુ એક સાથે 6 દુ 12 થાય તો ગુણાકાર 12 થઈ ગયો તો એની માટે સરવાળો થાય 6 ને 8 તો 12 ની બીજી વેલ્યુ થઈ ગઈ 8 હજુ તમે 12 ગુણ્યા 1 ની ગુણાકાર તો 12 થવાનો છે એને સરવાળો 12 ને 13 તો 13 તો 12 ની ત્રીજી વેલ્યુ થઈ ગઈ 13 આમ તો તમે જેવી મોટી સંખ્યાઓ હશે એમ તમારા ઘણા બધા ચાન્સીસ ઘણા બધા આઉટપુટ્સ મળી શકશે ઓકે સારું તો આપણે આ વિધેય નથી એવું સ્પષ્ટ કહી શકીએ કે હા આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન છે સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 10 ગણ a બરાબર 1 2 3 ને 4 અને 4 સભ્યો છે ગણ b માં 1 5 9 11 15 16 એમાં 6 સભ્યો આપેલા છે અને તમારો એક સંબંધ વ્યાખ્યાયિત કરીને આપ્યો છે ક્રમયુક્ત જોડ a થી b નો 1 5 2 9 3 1 છે પછી 4 5 છે 2 11 છે ઓકે આને તમે આમ તો કિરણાકૃતિ સ્વરૂપે પણ દર્શાવી શકો આ a આ ગણ b આ તમારો સંબંધ a થી b પરનો સંબંધ જેને નામ આપ્યું છે f ગણ a માં છે તમારી પાસે 1 2 3 4 સભ્યો ગણ b માં 1 5 9 11 15 અને 16 જો 1 5 જોડે જોડાયેલો છે 1 5 જોડે જોડાયેલો છે 2 9 જોડે 3 1 જોડે 4 5 જોડે 2 11 હવે જોઈ શકો છો આ કિરણાકૃતિમાં સ્પષ્ટપણે ક્લિયર દેખાય છે કે 2 ના 2 વૈર્યો છે જો 2 ની 2 વૈર્યો છે 9 અને 11 અહીં 2 ના 2 પ્રતિબિંબ હોવાથી f એ વિધેય નથી પરંતુ f એ સંબંધ છે f વિધેય ના કહેવાય સંબંધ તો કહેવાય ને સારું તો તમારા બે પ્રશ્નોના જવાબ નીચેનામાંથી બે વિધાન આપેલા છે એમાંથી કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે તો પહેલું વિધાન f એ a થી b પરનો સંબંધ છે તો કે આ વિધાન સત્ય છે આ વિધાન કેવું છે સત્ય છે બીજું વિધાન છે f એ a થી b નું વિધેય છે તો વિધેય નથી એટલે આ વિધાન અસત્ય છે આ પ્રશ્નનો
સિમ્પલ હતો, આપણે પહેલા ટોપિકમાંથી જ આન્સર આપવાનો, એટલા માટે મેં ઊંધું રિવર્સ કર્યું છે. ઇઝી પ્રશ્નો પહેલા લઈએ, બરાબર છે? ઓકે, હવે સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 9 જોઈએ. સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 9 માં એવું કીધું છે કે r એ n થી n નો સંબંધ છે. r એ n થી n નો સંબંધ છે. ઓકે, r એ n થી n નો સંબંધ છે એટલે એવું કહી શકાય r એ n ક્રોસ n નો ઉપગણ છે. r એ n ક્રોસ n નો ઉપગણ છે એવું કહી શકાય. ઓકે, આ જે સંબંધ છે વ્યાખ્યાયિત કેવી રીતે થયો છે તો કે r બરાબર એવી ક્રમયુક્ત જોડ તમારે સંબંધમાં લેવાના, જેમાં a અને b બંને n માંથી લેવાના હોય તો ખબર જ છે કે n થી n પરનો સંબંધ હોય તો એ બે કિંમતો n માંથી લેવી પડે, એ સિવાય કોઈ લઈ શકાય. સાથે સાથે આ શરતનું પાલન થવું જોઈએ. મેં મુદ્દો છે કે a બરાબર b² થાય એ જ ક્રમયુક્ત જોડ તમારા સંબંધમાં આવશે, જેના માટે ના થાય એ ક્રમયુક્ત જોડ સંબંધમાં આવશે. હવે નીચે 3 વિધાન આપ્યા છે, 3 વિધાન ચેક કરવાના છે કે આ સાચા છે કે ખોટા એ આપણે ચેક કરવું છે. તો પહેલું વિધાન આપણે જોઈએ, પહેલું વિધાન જોઈએ કે a belongs to r, એ ક્રમયુક્ત જોડ સંબંધ r માં હશે for all a belongs to natural number, દરેક a belongs to n માટે, દરેક a belongs to n માટે એ ક્રમયુક્ત જોડ સંબંધ r માં હશે. થોડુંક વિચારીને જોવા, શું દરેક a belongs to n, દરેક પ્રાકૃતિક સંખ્યા માટે, દરેક પ્રાકૃતિક સંખ્યા માટે a બરાબર a² થાય? a બરાબર a² થાય તો કે ના થાય બેટા. જો લો 2 અને 2 નો વર્ગ થોડી ઇક્વલ કહેવાય, 2 અને 2 નો વર્ગ થોડી ઇક્વલ કહેવાય. ચલો 2 અને 2 નો વર્ગ ઇક્વલ નથી, એનો મતલબ એમ થયો કે a ની કિંમત જો 2 લઉં તો 2 ક્રમયુક્ત જોડ તમારા સંબંધ r માં નથી. 2 ક્રમયુક્ત જોડ તમારા સંબંધ r માં નથી. ઓકે, ચલો તો એનો મતલબ જે પ્રથમ વિધાન છે એ તો અસત્ય છે, આવું શક્ય નથી. સારું, બીજા વિધાન માટે ચલો ab belongs to r implies that, વંચાયા બેટા, implies that ba belongs to r. જો ab તમારા સંબંધમાં હોય તો ba તમારા સંબંધમાં હશે. કેવા શું માને છે જોઈએ. ચલો ab તમારા સંબંધમાં હોય એટલે ab belongs to r હોય તો એનો મતલબ સીધો થયો કે a બરાબર b² થશે. હવે જો a બરાબર b² થશે તો b બરાબર a² લખાય, b બરાબર a² લખાય? દર વખતે ના લખાય, ખાલી એક લઈએ તો લખાય, બાકીના કેસમાં ના લખી શકાય. તો a is not equals to b², આવું શક્ય નથી બેટા. b is not equals to a². જો a બરાબર b² હોય તો જરૂરી નથી કે b બરાબર a² થાય જ, દરેક માટે થતું નથી. માટે ક્રમયુક્ત જોડ b એ તમારા સંબંધ r માં નથી. સંબંધ r માં નથી એનો મતલબ એવી જો રિલેશનમાં એટલે કે r માં હશે તો b એ r માં હોય એવું જરૂરી નથી. માટે આ વિધાન પણ અસત્ય છે. ત્રીજા વિધાન માટે વાત કરીએ. ત્રીજા વિધાનમાં કે કેવું આપ્યું છે કે ab તમારા સંબંધમાં હોય તથા bc તમારા સંબંધમાં હોય તો implies that ac પણ તમારા સંબંધ r માં હશે. implies that ac પણ તમારા સંબંધ r માં હશે. થોડુંક વિચાર કરો, તમને ખ્યાલ આવશે કે જો ab belongs to r, ac belongs to r, એનો મતલબ a બરાબર b² કહેવાય તથા b બરાબર c² કહેવાય. હવે ac belongs to r હોય તો એનો મતલબ a બરાબર c² થવું જોઈએ, a બરાબર c² થવું જોઈએ તો જ ac belongs to r કહેવાય, નહીં તો ના. તમે જોજો આ b ની કિંમત એ મૂકીએ તો a
a બરાબર b એટલે કે c² a નો સ્ક્વેર a બરાબર c ની 4 ઘાત થાય છે એનો મતલબ કે a is not equals to c², a c² ને ઇક્વલ નથી તો ac ક્રમયુક્ત જોડ તમારા સંબંધ R માં નથી માટે જે ત્રીજું વિધાન પણ તમને આપ્યું છે એ વિધાન પણ અસત્ય થશે, એ વિધાન પણ અસત્ય થશે, એ સત્ય નથી. ઓકે, તો આમ તો જોઈએ તો ત્રણે ત્રણ વિધાન આપણા અસત્ય થઈ ગયા. ઓકે, અને હવે નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ તો આપણે થોડો એક નાનો ટોપિક લર્ન કરી પછી આગળ. ઓકે, સારું. જો વિધેયનો બીજગણિત એટલે બે વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર એની વાત છે. બરાબર? પણ મને લાગે ત્યાં સુધી ક્લાસમાં ટોપિક થઈ ગયો છે પણ મને કદાચ શ્યોરિટી નથી એટલે હું ફરી એકવાર ફટાફટ કરાવી દઉં છું. જો વિધેય f નો પ્રદેશ a હોય, સહપ્રદેશ R, g નો પ્રદેશ b હોય, સહપ્રદેશ R, વિધેય f નું સૂત્ર y બરાબર f(x), વિધેય g નું સૂત્ર y બરાબર g(x) હોય તો તમારે બે વિધેયોનો સરવાળો વ્યાખ્યાયિત કરવો હોય. બે વિધેયોનો સરવાળો વ્યાખ્યાયિત કરવો હોય એટલે કે f + g વ્યાખ્યાયિત કરવું હોય તો f + g નું સૂત્ર f + g(x) નું સૂત્ર પણ તમારે લાવવું પડે. જે સૂત્ર એ બંને વિધેયોના ઇન્ડિવિડ્યુઅલ સૂત્રોના સરવાળાથી મળે છે. ઓકે, મુદ્દો એ આવશે કે f + g જો વ્યાખ્યાયિત કરવાનું થાય તો એનો જે પ્રદેશ લેવો પડે એ પ્રદેશ એ બંને વિધેયોના જે પ્રદેશ છે એનો છેદ લેવો પડે. કારણ એવું છે કે ધારો કે f ના પ્રદેશમાં 1 2 3 ત્યાંથી r છે. f(x) માની લો x + 1 છે. g માં 2 3 4 ત્યાંથી r પર વ્યાખ્યાયિત છે. g(x) બરાબર ધારો કે મારી પાસે છે x બરાબર. હવે મારે આનો મતલબ શું? f(1) ની વાત કરીએ તો f(1) શું થાય? 1 + 1 એટલે 2. f(2) જો શોધવા હોય તો 2 + 1 એટલે 3. f(3) શોધવા હોય તો 4 થાય. એ જ રીતે g(2) કેવું હોય તો g(2) ની કિંમત છે 4. g(3) ની કિંમત થશે 9 અને g(4) ની કિંમત 4 નો વર્ગ 16. હવે મારે f + g(1) જો શોધવાનું થાય તો એનો મતલબ f(1) + g(1) કહેવાય. f(1) + g(1) કહેવાય. હવે f(1) ની કિંમત તો છે 2 પણ g(1) વ્યાખ્યાયિત જ નથી કારણ કે g(1) ઇનપુટમાં 1 લઈ શકાય નહીં. આ કેસમાં g વિધેય વ્યાખ્યાયિત ન થાય. એનો મતલબ એમ થયો કે મારે f અને g બંનેના પ્રદેશનો છેદગણ લેવો પડે, બંનેમાં કોમન ઇનપુટ્સ લેવા પડે તો જ f + g વ્યાખ્યાયિત. આ જ રીતે બે વિધેયોનો અથવા બે વિધેયોની બાદબાકી કેવી રીતે વ્યાખ્યાયિત થશે કે બાદબાકી માટે પણ તમારો પ્રદેશ a છે b થી r લેવો પડશે. એમાં સૂત્ર f - g(x) બરાબર f(x - g(x) તરીકે લેવું પડશે. સેમ વે બે વિધેયોનો ગુણાકાર ચલો બે વિધેયોનો ગુણાકાર વ્યાખ્યાયિત કરવાનો થાય f * g જેનો પ્રદેશ પણ a છે b થી r લેવો પડશે. એમનો ગુણાકાર f * g(x) બરાબર f(x * g(x) તરીકે વ્યાખ્યાયિત થાય. સારું, ઓકે, આ લોજિક તમને ખ્યાલ આવી ગયો છે તો રફ કરી દઉં છું. આ લોજિક તમને ખ્યાલ છે કે હું રફ કરી દઉં છું. ચલો, બે વિધેયોનો ભાગાકાર ખાસ છે. બે વિધેયોનો ભાગાકાર બે વિધેયોનો ભાગાકાર એટલે f/g જો મારે વ્યાખ્યાયિત કરવાનું થાય તો એનો પ્રદેશ a છે b તો વાત સાચી પણ
કરી દેવા પડશે, છેદ કોઈ દિવસ 0 લઈ શકાય નહીં, કારણ કે એના સૂત્રમાં f/g of x એટલે f of x છેદમાં g of x આવશે. ક્લિયર? જ્યાં g of x 0 લઈ શકાય. જોઈએ હવે દાખલા કેવો છે. સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 7 છે. f અને g એનો પ્રદેશ સપ્રદેશ r છે. તો મારે f g વ્યાખ્યાયિત કરવું હોય તો f નો પ્રદેશ r છે, g નો પ્રદેશ પણ r છે, તો બંનેનો છેદગણ લઈશ તો f g નો પ્રદેશ r થઈ જશે, સપ્રદેશ તો y ની ફોલ્ટ r છે, એનું સૂત્ર f g of x એટલે f of x g of x મતલબ થઈ જશે x + 1 + 2x - 3, આનું સાદું રૂપ આપો તો 3x - 2. આ તમારું નવું સૂત્ર તૈયાર થયું. આ નવા વિધેયનું નવું સૂત્ર. ચલો એટલે f - g એનો પ્રદેશ પર છેદગણ લઈશું એટલે આ થઈ જશે f - g of x. જો બેટા તમારે સ્પીડ ધીમી કરીને જોવું હોય તો બી જોઈ શકો છો. ધીમે ધીમે ભણાવ, તમારો વિડિયો લાંબો થાય એના કરતા સ્પીડ ધીમી કરીને તમે વિડિયો જોઈ શકો છો. f - g of x પોઝ કરીને બી રિવાઇઝ કરી શકો. એટલે f of x - g of x સાદુરૂપ આપી દેવાનું ભાઈ, કશું છે નહીં, 2x - 3 સાદુરૂપ આપશો એટલે -x + 4 થઈ જશે. એ જ રીતે ગુણાકાર f * g of x વ્યાખ્યાયિત કરવાનું તો f of x * g of x બરાબર. દરેકના પ્રદેશ આથી અલગ થવાના છે, દરેકના પ્રદેશ આથી અલગ થવાના છે. x + 1 * 2x - 3 સાદુરૂપ આપો એટલે તમારું વિધેય વ્યાખ્યાયિત. ઓકે, ખ્યાલ આવ્યો? f * g નો પ્રદેશ r થી r થવાનો. સારું, ખાલી મારે મેઈન મુદ્દો શીખવાડવો છે. ભાગાકાર f / g વ્યાખ્યાયિત કરવાનું થાય તો એનો પ્રદેશ r માઈનસ એવી x ની કિંમત જેની માટે g of x 0. g of x 0 થાય x ની કિંમત શું છે તો કે 3/2, એટલે તમારા પ્રદેશમાંથી 3/2 બાદ કરવી પડશે, એટલે f / g of x થઈ જશે f of x divided by g of x. f of x divided by g of x. સેમ આવા જેવા દાખલા તમે જાતે કરી શકશો. તમે આ દાખલામાં પણ ઈઝી છે. આનો પ્રદેશ અને સપ્રદેશ સાહેબ નથી આવતો. વેઇટ, હું પ્રદેશ અને સપ્રદેશ લખાઈ લઉં, બાકી સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તો તમે કરી શકશો. પ્રદેશ f નો તમારો તો શું થશે તો કે તમે આ બંને બહુપદી વિધેય છે જોઈ શકો, બંનેનો પ્રદેશ r થવાનો, સપ્રદેશ તો આપણે r લઈએ છીએ, g નો પ્રદેશ પણ r થવાનો, સપ્રદેશ આપણે r લઈએ છીએ. આગળ વધીએ, પછીની ગણતરી જાતે કરી શકો એમ છો. આ f નો પ્રદેશ શું લેશો? f નો પ્રદેશ શું લેશો? ગઈકાલે આપણે શીખ્યા, યાદ કરો, પ્રદેશમાં વર્ગમૂળની અંદરની કિંમત greater than or equal to 0 જોઈએ, ઋણ લઈ શકાય નહીં. આના પ્રદેશમાં 0 થી ઇન્ફાઇનાઇટ થશે. g નો પ્રદેશ દરેક વિધેય છે r થી r થશે, પણ f + g f - g f * g f divided by g આમના પ્રદેશ લેવા માટે બંને વિધેયોના પ્રદેશનો છેદગણ લેવો પડે. આ બંનેનો છેદગણ 0 થી ઇન્ફાઇનાઇટ થશે, 0 થી ઇન્ફાઇનાઇટ 3r થશે. ખાલી આમાં છેદ 0 ન થાય એ ધ્યાન રાખવા માટે 0 તમારો છેદ કોણ છે g of x, એટલે x 0 નહીં લેવાય તો 0 મેં તમારા યોગકણમાંથી બાદ કરી નાખ્યો છે, તો 0 ઇન્ક્લુડેડ હતો, બાદ કરી નાખ્યો એટલે 0 થી ઇન્ફાઇનાઇટ ઓપન ઇન્ટરવલમાં થઈ ગયું, ત્યાંથી r સુધી એ વ્યાખ્યાયિત છે. એના સૂત્રો તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી મેળવી શકો. તો એ જાતે મેળવી લેવાના બેટા તમારે.